जय श्री कृष्ण, जय जलाराम। केम छो बधा? बधा मजामां छो? मारा ब्लॉग जोता बधाय मजामां जो छे। आजना नवा ब्लॉगमां आप सौनुं स्वागत छे। तेरो श्री नवनीत प्रियाजीनी हवेली आजे चतुर्मास बेसी रही है ते निमित्ते चंपकभाई भट्ट त्यां टिप्पणीओनुं वाचन करशे, आखा वर्षनो वर्तारो आपशे। साथे साथे आपणे ठाकोरजीना पण दर्शननो लाभ लेशुं। तो विडियोमां बन्या रहेजो, चेनल लाइक करजो, शेर करजो, सब्सक्राइब खास करजो। फरी मळीशुं नवा ब्लॉग साथे। जय श्री कृष्ण। चैत्री नवरात्रि અને સંવત્સર નવા વર્ષની હાર્દિક શુભકામના સાથે જણાવીએ છીએ કે પ્રભુ શ્યામ સુંદરે આજે ગોપીઓ સાથે આ વર્ષમાં પ્રભુ શ્યામ સુંદરની તબિયત એમનો સ્વાસ્થ્ય સારું રહે એના માટે ગોપીઓએ આજે પ્રભુને નીંબને પાન અને ખાખરી અને મિશ્રીનો ભોગ ધરાયું હતું કે પ્રભુ આખે વર્ષ સુધી એમને કોઈ જાતનો રોગ, કોઈ જાતની તબિયત બગડે નહીં એના માટે ગોપીઓએ આજે પ્રભુને નવા વર્ષની શરૂઆતમાં કડવા લીમડાના પાન અને મિશ્રી અને ખાખરીનો ભોગ ધરાયો હતો અને એ પ્રસાદી ઠાકોરજીની મહાપ્રસાદ તરીકે બધા ગોપીઓએ પોતે પણ લીધું અને આખા બ્રજમાં ગોપીઓએ બધાએ પ્રસાદી તરીકે લીધેલ છે। એ સંવત્સર અને ચૈત્રી નવરાત્રિની સર્વે વૈષ્ણવોને મંગલમય શુભકામના સાથે મુખિયાજી રાજુભાઈ, હવેલી કોડીનાર। જય શ્રી કૃષ્ણ। આ ચૈત્ર મહિના દરમિયાન ટીપણું વાંચવાનું મહત્વ શું છે? ટીપણું વાંચવાથી લોકોને ધ્યાનમાં આવે કે આખા વર્ષનો વર્તારો શું છે, રાશિવાર આવક જાવક કેટલી છે, ગ્રહણોની, પંચકોની અને પનોતીની વિગતવાર સમજાવવામાં આવે છે અને લોકોને તેનાથી જાણકારી મળે છે અને લોકોને કઈ કઈ રીતે રહેણી કહેણી સ્વીકારવી એનો ખ્યાલ આવે છે અને નવા વર્ષની બધાને શુભકામના। Hello,
श्री लाभ श्री शुभ श्री गणेशाय नमः श्री ईस्वी साके 2026 અને 2027 વિક્રમ સંવત 2082 કારતક સુદ એકમથી પિંગલ નામનો સંવત્સર છે. સાલિવાન શક 1948 પરાભવ નામનો સંવત્સર છે. ચૈત્ર સુદ એકમને ગુરુવાર તારીખ 19 માર્ચ 2026 થી શુભ આરંભ થાય છે. આજે ગુડી પડવો છે. સ્વામિનારાયણ સંવત્સર આરંભ પણ આજથી જ થાય છે. તેમજ સાથે ચૈત્રી વસંત શ્રી રામ નવરાત્રિ પણ આજથી જ શરૂ થાય છે. ચેટી ચાંદ તેમજ શ્રી ઝૂલેલાલ દરિયા જયંતિ પણ આવતીકાલે બીજથી શરૂ થશે. આ ઉપરાંત સૃષ્ટિના સર્જનનો દિવસ પણ આજથી જ શરૂ થાય છે. ઘટસ્થાપન, ધ્વજા આરોહણ અને RSSના વડા સરસંઘચાલક વડા શ્રી ડૉક્ટર હેગડેવારનો જન્મ જયંતિ પણ આજે જ છે. અલુણા વ્રત પ્રારંભ અને કડવા લીમડાનો પ્રસાદ દિન પણ આજે જ છે. ચંદ્ર દર્શન અને અમૃતસિદ્ધ યોગ પણ આવતીકાલે બીજે દિવસે છે. આખા વર્ષનો સાર શું થશે તે તમને કહેવામાં આવે છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વસુદેવં સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં વંદે જગદ્ગુરૂ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અસિત ગિરિ સમજ્જા કાંચલં સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખી પદ્મભૂમિ નિકટિપતિ ચૂરિત્વા શારદા સર્વપાલં તદપિ નવગુણાનાં ઈશપારં શાસ્ત્રી. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગોપીચંદ્રવલ્લભાય નમો નમઃ. શ્રી સરસ્વતે નમો નમઃ. સજ્જતિ સિંદર વિઘ્નો દેવ યદપાદ પંકજ સ્મરણં વાસરમણે દેવા તમસા રાસે નાસ્યતિ વિઘ્નાં. અર્થ કોઈ પણ કાર્યની શરૂઆતમાં ગણપતિ દાદાના નામનું સ્મરણ કરવામાં આવે તો જેમ સૂર્યોદય થતા અંધકારનો નાશ થાય છે તેવી જ રીતે આપણા દરેક વિઘ્નોનો પણ નાશ થાય છે. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સદદં નમઃ. નમઃ પ્રકૃત્યે ભદ્રાય નિયતાણતાસ્મૃતં. નમસ્તે મહાલક્ષ્મી પુરવીરનિવાસી યામહં પ્રાર્થ્યે દેવી પરમ બુદ્ધિ. સાક્ષાત નમસ્કાર કરું છું કે તમે મને આ વર્ષનું ફળ સંભળાવવાની સદબુદ્ધિ આપો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી બાનુ શશી ભૂમિસુતો પુત્રી ગુરુવે શુક્રં શનિરાં કેશવં સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. નત્વં ગણપતિં ખેરાણં બ્રહ્મા વિષ્ણુ શિવાત્મકાં સંવત્સરતુ સ્વર્ણં ભક્ષે સર્વકામાર્થ સિદ્ધયે. અર્થ ગણપતિ દાદા સાક્ષાત નમસ્કાર કરે હું આ વર્ષનું ફળ સંભળાવવાની શરૂઆત કરું છું. સરસ્વતીં ચ દેવીં પૂજયિત્વા વિનાયકં દેવીં તતો ભક્ત્યા
શૃણુ વર્ષ અર્થ શ્રી સરસ્વતી માતા, શ્રી ગણપતિ દાદા અને દેવજ્ઞ એટલે કે દરેક દેવોને નમસ્કાર કરીને ભટજીની વાણીથી આ વર્ષનું ફળ તો સાંભળવું જ જોઈએ. પ્રાપ્તે નૂતન વર્ષરે પ્રતિગ્રહં સૂર્યાધ્વજા તોરણં વિજય વરે સાધુ સ્મૃતે દેવાનામ કુર્યતામ. અર્થ નવા વર્ષના દિવસે બ્રાહ્મણોને અને ગુરુઓને અને આપણા વડીલોને નમસ્કાર કરવા જોઈએ. સારા વસ્ત્રો અને અલંકારો પહેરવા જોઈએ અને ઉત્સવો કરવા જોઈએ. તેમજ ભટજીનો સત્કાર કરી નવું વર્ષ સાંભળવાથી સુખી થવા જોઈએ. તૈલાભ્યમ સ્નાનમ માલોચ કૃત્વા પરિભદ્રસ્ય પત્રં પક્ષતે સોસ્યમ માનવ યાદિ નાર્યમ પરિભદ્રસ્ય પત્રાણિ કોમલાની મારુચિ લવણ અજમોદાદિ રસકરે તાંતને મેનમ ભક્ષે રોગમ શાંતયે. અર્થ સવારમાં સૂર્યોદય પહેલા ઉઠી તૈલાભ્યમ સ્નાન કરવું, ત્યાર પછી અમૃતથી ઉત્પન્ન થયેલું કડવા લીમડાના કુણા પાન અને ફૂલનું ચૂર્ણ કરવું અને તેની અંદર શું શું નાખવું કે મરી, હિંગ, મીઠું, અજમા, સાકર અને ખટાશ કે કાકડી નાખી તેનું પ્રાશન કરવું જોઈએ. તે પ્રાશન કરવાથી દરેક જાતના રોગનો નાશ થાય છે, એટલે કે નાશ પામે છે. દાખલા તરીકે લીમડો છે, આપણે લીમડાનો ઉપયોગ કરીએ છીએ. લીમડાના ઝાડના પંચાંગો આપણા શરીર માટે ઘણા ઉપયોગી છે. તેના 5 અંગો જેમ કે પેલું લીમડાના પાન, ફળ એટલે લીંબોળી, મૂળ, ચોથું લીમડાની અંતરછાલ એટલે કડ, લીમડાના ઝાડ ઉપર થતી લીમડાની ગળો પણ કહે છે. આ લીમડાની ગળો ડાયાબિટીસ, તાવ, પડતર, કૃમિ વિકાર, ચર્મ વિકાર વગેરેમાં પણ રાહત આપે છે. તેનો વધુ પડતો ખૂબ જ સારો એવો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આજના સમયમાં થતો નવો રોગ કોરોના વાયરસ, ઓમિક્રોન વાયરસ વગેરે રોગોમાં પણ ઘણી ઉપયોગી છે. આ ઉપરાંત હાલના સમયમાં ચામડીના રોગો જેવા કે શિયાળસ, હાથડ, અરગ્યુ, હીટી, ચૂંટ્યું, ખંજવાળ અને અન્ય ચામડીની તકલીફ માટે પણ લીમડાની ગોળો ખૂબ જ કામ કરે છે. ઉપરાંત કોરોના વાયરસ, ઓમિક્રોન વાયરસ, ઉધરસ, શરદી, કફ જેવા વાયરલ ઇન્ફેક્શન વગેરેમાં પણ જબરદસ્ત ફાયદો થાય છે અને આપણા શરીરને તંદુરસ્તી બક્ષે છે અને પ્રતિકારક શક્તિ પણ સાથે મળે છે. હરિઓમ. વિક્રમ સંવત 2082 કાર્તિક સંવત્સર પિંગળ નામ તથા ચૈત્રી સંવત પરાભવ નામ સંવત્સર છે. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમો નમઃ, શ્રી સરસ્વતી નમો નમઃ. સર્વ વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાનું સ્મરણ કરી તેમજ આપણે આપણા ઇષ્ટદેવના ચરણ કમળમાં મસ્તક નમાવી વિક્રમ સંવત 2082 તથા સાલિવાન સર્ગ 1948ના વર્ષમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ 19,55,88,126 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા છે. યુગ પ્રમાણ કરતા સતયુગ 17,28,000 વર્ષ છે. ત્રેતા યુગ 12,96,000 વર્ષ છે. દ્વાપર યુગ 8,63,000 વર્ષ છે અને કળિયુગ 4,32,000 વર્ષનું પ્રમાણ છે, જેમાંથી કળિયુગના 5,127 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા છે. સંવત 2082ના વર્ષમાં સાલિવાન શક 1948 તેમજ ઈસવીસન 2024, 2025 અને 2026 અને રાષ્ટ્રીય શક 1948 છે. કાર્તિક સંવત્સર પિંગલ નામ તથા ચૈત્રી શક વર્ષના રાજાની અધિકારીઓ આ પ્રમાણે છે. વર્ષનો રાજા ગુરુ છે, પ્રધાનમંત્રી મંગળ છે, અગ્રધારસ્ય ગુરુ છે, મેઘેશ ચંદ્ર છે, કોષાધિપતિ શુક્ર છે, યુદ્ધેશ ચંદ્ર છે, દુર્ગેશ સેનાધિપતિ ચંદ્ર છે, સત્રેશ ગુરુ છે, વીરશેષ ગુરુ છે, ધાન્યેશ બુધ છે, વ્યાપારેશ શનિ છે, વ્યવહારેશ ચંદ્ર છે, દશાધિપતિ શનિ છે, પ્રતાપેશ ચંદ્ર છે. હવે વિક્રમ સંવત 2082નું સંવત્સર ફળ તમને જણાવવામાં આવે છે. વિક્રમ સંવત 2082માં સૃષ્ટિ ઉત્પત્તિનો 19,55,88,126 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા છે. યુગ પ્રમાણ જોતા સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ અને કળિયુગ આ 4 યુગ એક મહાયુગ છે. તેવા 27 મહાયુગો વ્યતીત થઈ ચૂકેલા છે. અત્યારે હાલ 28મો મહાયુગ ચાલુ છે. યુગ પ્રમાણ જોતા સતયુગ 17,28,000 વર્ષ, ત્રેતાયુગ 12,96,000 વર્ષ છે, દ્વાપર યુગ 8,64,000 છે અને કળિયુગ 4,32,000 વર્ષ છે. આ વર્ષમાં વર્તમાનમાં કળિયુગના વીતેલા વર્ષ 5,127 અને હજુ 4
10,26,873 વર્ષ ભોગવવાના બાકી છે. વિક્રમ સંવત કારતક સુદ એકમથી શરૂ થાય છે, જ્યારે શક સંવત ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે. તે મુજબ કાર્તિક વિક્રમ સંવત 2082 અને ચૈત્રી સાગર સંવત 1948 થી શરૂ થાય છે. આ વર્ષના આરંભે ગુરુ કર્કમાં રહેતા તારીખ 5/12/2025 વક્રી ગુરુ મિથુનમાં આવશે. વળી તારીખ 1/6/2026 ગુરુ કર્કમાં આવશે અને તારીખ 31/10/2026 થી ગુરુ સિંહ રાશિમાં આવશે. શનિ આખું વર્ષ મીન રાશિમાં રહે છે. વર્ષ રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં રહે છે. સંવત્સર ફળ તમને જણાવવામાં આવે છે. વિક્રમ સંવત 2082 પિંગલ નામનું સંવત્સર છે. પિંગલ નામનું સંવત્સરનો સ્વામી રાહુ છે. તે વર્ષમાં મુલતાન, નાગપુર, મારવાડ, દિલ્હી, મથુરા પૂર્વના પ્રદેશોમાં દુષ્કાળ પડી શકે છે. અનાજના ભાવ મોંઘા થાય, સર્વધાતુ સસ્તી થાય, સર્વત્ર વિગ્રહ થાય, નગરોમાં નિવાસ થાય, ગામો ઉજ્જડ બની રોગચાળો ફેલાય, નેતા તેમજ પ્રજા સુખી થાય, અનાજના ભાવ સાધારણ રહે, ગુજરાતમાં સંઘવારી રહે, સિંધુ દેશથી ધાન્ય આવે, કાર્તિકાદી 5 માસમાં વિગ્રહ તેમજ પીડા થાય, અનાજ મોંઘું થાય, 4 પગા પશુઓને પીડા વધે, ચૈત્ર માસમાં ધાન્ય મોંઘું થાય, વૈશાખાદી 3 માસમાં અનાજ મોંઘું રહે, પ્રજાનો ક્ષય થાય, ઘોડાઓ પીડા પામે, અષાઢ અને શ્રાવણ માસમાં અલ્પવૃષ્ટિ થાય, ધાન્યનો સંગ્રહ કરવાથી 4 ગણો લાભ થાય છે. ભાદ્રપદ માસમાં ખંડ વૃષ્ટિ થાય, અશ્વિન માસમાં ધાન્યનો ભાવ સાધારણ રહે, દેશ અને રાજ્યોમાં પ્રજા દુઃખી અને ભયભીત રહે. શક સંવત્સર ફળ શાલિવાન સાથે 1948 પરાભવ નામનો સંવત્સર છે. પરાભવ નામના સંવત્સરનો સ્વામી કેતુ છે. તેમાં 12 માસ સુધી વરસાદ ધીમે ધીમે વરસે છે. એટલે કે આપણે એને માવઠા તરીકે ઓળખીએ છીએ. એવા માવઠા પણ ઘણા બધા થાય છે. વરસાદ મધ્યમ રહે, ચૈત્ર અને વૈશાખમાં ધાન્ય મોંઘું થાય, મેઘની ગર્જના, વીજળીઓ તેમજ પવન વધુ ટૂંકાય, જ્યેષ્ઠ માસમાં ધાન્યનો સંગ્રહ કરો, અષાઢ માસમાં અલ્પવૃષ્ટિ થાય, ધાન્યમાં બમણો લાભ થાય, શ્રાવણ માસમાં ઘણો વરસાદ થાય, અનાજનો ભાવ સાધારણ રહે, ભાદ્રપદ માસમાં ખંડ વૃષ્ટિ થાય પરંતુ દુષ્કાળ પડે, અશ્વિન માસમાં પ્રજા સુખી થાય પરંતુ ધાન્ય રસકસની વસ્તુઓ મોંઘી થાય, ધાતુઓના ભાવ સાધારણ રહે, પશ્ચિમમાં અનાજનું ઓછું પાકે, ધાન્યની આયાત કરવી પડે. હવે તમને ગ્રહણોની વિગતવાર સમજાવવામાં આવે છે. સંવત 2082 ગ્રહણોની વિગતવાર સમજ મને સમજાવવામાં આવે છે. આગામી વર્ષમાં 4 ગ્રહણ છે, જેમાં 2 ચંદ્રગ્રહણ છે અને 2 સૂર્યગ્રહણ છે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ સંવત 2082 મહાવત અમાસની તારીખ 17 ફેબ્રુઆરી 2026 મંગળવારે કુંભ રાશિમાં અને ધનિષ્ઠા નક્ષત્રમાં થનાર આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો દોષ લાગશે નહીં અને જેથી ઘરે તેને પાળવાનું નથી થતું હતું. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ આર્જેન્ટિના, ચીલી, દક્ષિણ આફ્રિકા જેવા મહાસાગરોમાં પણ દેખાશે. આ ગ્રહણ આપણે અહીંયા જોઈ લીધેલું છે. બીજું ખગ્રાસ ચંદ્ર ગ્રહણ સંવત 2082 ફાગણ વદ પૂનમની તારીખ 3 માર્ચ 2026 મંગળવાર સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં થનાર આ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ ભારતમાં ગ્રસ્તોદિત દેખાશે. તેનો દોષ લાગશે અને તેને પાળવાનું પણ રહેશે. આ ગ્રહણ પૂર્વીય યુરોપ, એશિયા, ભારત, ઓસ્ટ્રેલિયા, પેસિફિક, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં દેખાશે, જે આપણે એ પણ જોયેલું છે અત્યારે. હવે ત્રીજું ખગ્રાસ સૂર્યગ્રહણ સંવત 2082 અષાઢ વદ અમાસને તારીખ 12 ઓગસ્ટ 2026 બુધવારે કર્ક રાશિમાં અને આશ્લેષા નક્ષત્રમાં થનાર આ ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો દોષ પણ લાગશે નહીં, તેથી કરીને તેને પણ પાળવાનું નથી થતું હતું. આ ગ્રહણ ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેનમાં દેખાશે. આ ઉપરાંત યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ દેખાશે. ચોથું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સંવત 2082 શ્રાવણ સુદ પૂનમની તારીખ 28 ઓગસ્ટ 2026 શુક્રવાર કુંભ રાશિમાં અને સતતારા નક્ષત્રમાં થનાર આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો પણ દોષ લાગશે નહીં અને જેથી કરીને તેને પણ પાળવાનું નથી થતું હતું. આ ગ્રહણ પૂર્વ પેસિફિક, અમેરિકા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, નાઇજીરિયા, નેધરલેન્ડ, ફ્રાન્સ, ઇટલી, મેક્સિકો, બેલ્જિયમ, સ્પેન અને બ્રાઝિલમાં દેખાશે.
ગ્રહણમાં દાનની પ્રક્રિયા, ગ્રહણના દાનની પ્રશંસા દાનખંડમાં જણાવેલ છે કે ગ્રહણમાં જે કંઈ પણ ઊંચું હતું તમે દાન આપવામાં આપો છો તે તમામ દાન ભૂમિદાન સમાન ગણાય છે. સમસ્ત જળ ગંગા સમાન ગણાય છે તથા સમસ્ત બ્રાહ્મણ બ્રહ્મ સમાન ગણાય છે. ચંદ્રગ્રહણમાં કરેલ દાન લાખ ગણું કહેવાય અને તીર્થમાં ગ્રહણ સમયે કરેલું દાન કરોડ ગણું પુણ્ય આપે છે. હવે તમને રોગ અને રોગની નિવારણ માટે કેટલાક નુસ્ખા અને ટિપ્સ જણાવવામાં આવે છે. આ આખા શરીરમાં ચામડીમાં સખત ખંજવાળ અથવા ઠંડીનું કે ગરમીનું શિયાળ, ભાદર, હરોજુ, પોટલી, ઝીણી ઝીણી ચુમુકીઓ, લાલાશ, તકલીફ, કેવી કોઈ પ્રકારની તકલીફ શરીરમાં કે શારીરિક અશક્તિમાં લીમડાની ગળો ઉત્તમ દવા તરીકે બતાવવામાં આવે છે. તેમજ કારેલાના પાનનો રસ આખા શરીરની અંદર લગાડવામાં આવે તો ખંજવાળ પણ તરત જ બંધ થાય છે. હવે આંખની અંદર ઘણા ઝાંખું દેખાતું હોય બીજી એના માટે આંખમાં ઝાંખું દેખાતું હોય અને દ્રષ્ટિ દૂર સુધી પહોંચતી ન હોય તેમજ આંખમાં પ્રોબ્લેમ માટે કાંટાળી દારૂડીનો છોડ આવે છે તેની ડાળી તોડી તેમાંથી નીકળતો જળ અથવા કે રસ તેને આંખમાં આંધવાથી દ્રષ્ટિમાં વધારો 100% જોવા મળે છે. આ પ્રયોગ રોજ એક વખત 15 દિવસ કરવાથી ઘણો જ ફાયદો થાય છે. જેને કમળો થયો હોય તેના માટે, જેને કમળો થયો હોય અને ઘડીક આરામ કરવાની કે ડૉક્ટરે કીધું હોય અને દવા કરવાની કીધું છતાં પણ ન ફેર પડે તો વીકોળના પાન અને સાકર બંને મિક્સ કરીને સવાર સાંજ 2 વખત લેવાથી અથવા ચાવીને ખાવાથી થોડાક જ સમયની અંદર કમળાની અંદર ફાયદો થાય છે અને પરિણામ પણ ખૂબ જ સારું મળે છે. હવે ગેસ માટે કોઈને ગેસ ઊંધો ચડે, કબજિયાત હોય, પેટમાં વાયુ જેવું લાગતું હોય, ગેસ ઉપર ચડતો, છાતીમાં ગભરામણ, અકળામણ કે મૂંઝારો થતો હોય તેના માટે સારી જાતની ઘીનો ખાંગડો લઈ તેમાંથી ઘઉંના ટુકડા જેટલો મોઢામાં નાખી તરત જ થોડાક સમયની અંદર ગેસ ભરવો અને વાહરી પણ જાય છે. શેર બજાર દુનિયાના તમામ બજારોના રાજા એટલે કે શેર બજાર છે. જે તે દેશના અર્થતંત્રની પારાશસી એટલે કે શેર બજારની તેજી મંદી, વિવિધ ગ્રહોના ગોચરના દશાત્મક યોગો અને તેજી મંદીના સિદ્ધાંતોના આધારે ઈસવીસન 2026ના શેર બજારની ચાલ કેવી રહેશે તે આગાહી માત્ર માર્ગદર્શનના હેતુથી હિન્દુ જ્યોતિષશાસ્ત્રના આધારે આપવામાં આવેલ છે. લાર્સન એન્ડ ટુબ્રો, અંબુજા સિમેન્ટ, વિપ્રો, ફાર્માસ્યુટિકલ વિભાગ, ટાટા મોટર્સ, HDFC બેંક, SBI, IT વિભાગ વગેરેમાં જોરદાર મંદી પણ જોવા મળે છે. એ પછી પાછળની તેજી પણ એટલી જ જોવા મળે છે જેમ ઈંડોળો જેટલો પાછળ જાય. આ પ્રકારની શેર બજારમાં હાલમાં આવી રીતે જોવા મળે છે. આ વર્ષે રોહિણી નિવાસ સમુદ્રમાં દેખાડે છે એટલે કે આ વર્ષે મેઘનો નિવાસ માળીના ઘેરે છે. એકંદરે ચોમાસું ખૂબ જ સારું થવાનું છે. તેમજ તેમાં પ્રયોગ પંચાંગ બતાવે છે. હવે શુભ કાર્ય ક્યારે ન કરવા તેની વિગતવાર માહિતી તમને સંભળાવવામાં આવે છે. ધના રઘુ, વિના રઘુ, અમૃતા તથા ગુરુ અને શુક્રના અસ્ત સમયમાં, અધિક માસમાં અને શ્રાદ્ધ પક્ષમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો ન કરવા જોઈએ તો એ સ્પષ્ટ શાસ્ત્રની આજ્ઞા છે. હવે કયા શુભ મુહૂર્તો છે તે તમને જણાવવામાં આવે છે કે જે વણ પૂછ્યા અને વણ જોયા મુહૂર્ત કહેવાય છે. કારતક સુદ એકમ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ, અક્ષય તૃતીયા એટલે કે અખાત્રી, પછી ત્રીજું વિજયાદશમી એટલે કે દશેરા. આ 3 વણ જોયા વણ પૂછ્યા મુહૂર્ત કહેવાય છે. આ 3 દિવસોમાં કોઈ પણ શુભ કાર્યો કરવાના કે તેને આરંભ કરવાનો હોય તો પંચાંગ પણ જોવાની જરૂર નથી હોતી અથવા તો આવશ્યકતા પણ નથી. બસ શુભ યોગો કયા છે તે તમને સમજાવવામાં આવે છે. રવિ યોગ, રાજ યોગ, કુમાર યોગ, સ્થિર યોગ, સિદ્ધ યોગ, અમૃત સિદ્ધિ યોગ. હવે નાની મોટી કોનનો વિચાર કોને છે તે હવે તમને વિગતવાર જણાવવામાં આવે છે. જાતકને પોતાની જન્મરાશિ 12મો પહેલો કે બીજો શનિ આવે ત્યારે મોટી કોનોથી 7.5 વર્ષની જાણવી. શનિ એક રાશિમાં લગભગ 2.5 વર્ષ રહે છે અને આખું રાશિ ચક્ર પૂરું કરતા લગભગ 30 વર્ષ લાગે છે. આ જ પ્રમાણે જાતકને પોતાની રાશિથી જન્મ રાશિ શનિનો 4થો કે 8મો આવે ત્યારે કોનોથી 2.5 વર્ષની જાણવી. વિક્રમ સંવત 2081 ગણવત અમાસના શનિવાર તારીખ 29/3/2025ના રાત્રે 21:40 એટલે કે રાત્રે 9:40 શનિ મીન રાશિમાં પ્રવેશ કરે છે. તે સમયે ચંદ્ર મીન રાશિનો છે જેથી નાની મોટી પનોતી આ રીતે છે. સિંહ રાશિ જેના મૂળાક્ષરો મ અને ડ છે. મ એટલે મોનાબેન અને ડ એટલે ટપુભાઈ જેના નામ હોય.
અઢી વર્ષની નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે, જે કષ્ટદાયક ગણાય, વધુ પરિશ્રમ કરાવે, આંતરિક શારીરિક અને આર્થિક તકલીફો આવી શકે છે. હવે ધનરાશિ, જેના મૂળાક્ષરો ભ, ધ, ફ અને ઢ છે. ભ એટલે ભાનુશંકર, ધ એટલે ધનજીભાઈ, ફ એટલે ફાલ્ગુની બહેન અને ઢ એટલે ઢાલુભાઈ, જેના નામ હોય. અઢી વર્ષની નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે, જે કષ્ટદાયક ગણાય, આંતરિક અને માનસિક અને શારીરિક તકલીફો આવી શકે છે. હવે મોટી પનોતી કુંભ રાશિ, જેના મૂળાક્ષરો ગ, સ, અને સ છે. ગ એટલે ગુણુનભાઈ અને સ એટલે સતીશભાઈ, જેના નામ હોય. સાડા સાતી પનોતીનો ત્રીજો તબક્કો અને છેલ્લે તબક્કામાં રૂપાના પાયે પણ પગ ઉપરથી પસાર થાય છે, જે આંતરિક અને માનસિક શારીરિક તકલીફો આપી શકે છે. મીન રાશિ, જેના મૂળાક્ષરો દ, ચ, ઝ અને થ છે. દ એટલે દિનેશભાઈ, ચ એટલે ચંપકભાઈ, દ એટલે જીલબેન, થ એટલે થોકણભાઈ, જેના નામ હોય. સાડા સાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી ઉપરથી પસાર થાય છે, જે ચિંતા ઉપજાવે, જે આંતરિક અને માનસિક અને અશાંતિ રહી શકે છે અને કષ્ટદાયક પણ કહી શકાય છે. મેષ રાશિ, જેના મૂળાક્ષરો અ, લ અને ઈ છે. અ એટલે અમૃતલાલભાઈ, લ એટલે લક્ષ્મણભાઈ, ઈ એટલે ઈશ્વરભાઈ, જેના નામ હોય. સાડા સાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયે માથા પરથી પસાર થઈ થશે, જે આંતરિક, માનસિક અને આર્થિક તકલીફો આપી શકે છે અને શારીરિક કષ્ટદાયક પણ બની શકે છે. પનોતી છે તેમ સાંભળવાથી ઘણા માણસો વહેમાઈ જાય છે, પરંતુ તેમ નથી. નાની મોટી પનોતી ઘણા માણસોને લાભ પણ આપી શકે છે. પહેલું તો સાચી જન્મકુંડળી જોઈએ અને જન્મકુંડળી કયા ગ્રહો કયા સ્થાને છે એ પણ સાથે જોવું જોઈએ. પછી જ્યોતિષી અનુસાર આગળ વધી શકાય છે. હવે તેનું નિવારણ કઈ રીતે કરવું તે તમને સમજાવવાનું છે. શનિની પનોતી દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવા અને દર્શન કરીને તેનો અભિષેક કરવો જોઈએ અને શનિવારનું વ્રત પણ સાથે કરવું જોઈએ. તેમજ યોગ્ય શક્તિ મુજબ દાને કરવી જોઈએ, તે પણ ખૂબ ફળદાયક છે. ખાસ કરીને ભૂખ્યા અને બાળકોને ભોજનની સેવા કરવાથી તેમજ સુંદરકાંડના પાઠ કરવાથી પણ પનોતીમાં ઘણી રાહત મળે છે. તેમ છતાં પનોતીના લાભ અને ગેરલાભ જન્મકુંડળીના ગ્રહો પર પણ છે, ગ્રહો પર પણ આધાર રાખે છે. તેમજ શનિવારે અડદના દાણા સાથે તેલ હનુમાન મહારાજને ચડાવવાથી પણ શનિ પીડાનું નિવારણ થઈ શકે છે. 4, 8 અને 12 અશુભ શનિ તથા પનોતી ભારે હોતા શનિવારે નિયમિત નીચેના સ્ત્રોતનો પાઠ કરવાથી શનિ પીડા દોષ દૂર થાય છે તથા વિઘ્ન સંકટો પણ દૂર થાય છે. નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડમ સંભૃતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્ર છે એ બોલવાથી પણ ઘણો આપણને શનિ માટે પનોતીમાં રાહત થાય છે. અને ટૂંકો મંત્ર પણ છે, ઓમ સમ શનિશ્ચરાય નમઃ, ઓમ સમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રની પણ એક માળા જો કરવામાં આવે તો શનિનું નિવારણ પણ થઈ શકે છે, તો કરી શકાય છે. હવે આ વર્ષે અધિક માસ આવે છે, એના વિશે તમને થોડીક માહિતી આપું છું. આ વર્ષે વિક્રમ સંવત 2082માં 12 ચંદ્રમાસ ને બદલે 13 ચંદ્રમાસ આવે છે. પહેલો અધિક માસ જ્યેષ્ઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીશું. 17 મે રવિવારથી તારીખ 15/6/2026 સોમવાર સુધી રહેશે. ત્યારબાદ બીજો નિજ જ્યેષ્ઠ માસ આવે છે, તે 15/6/26 સુધી રહે છે. લગભગ દર 3 વર્ષે આવતા અધિક માસ અંગે લોકોમાં ઓછી જાણકારી જોવા મળે છે. આ જે તફાવત છે એ એક વર્ષના અંતે આશરે 11 દિવસ જેટલો હોય છે. વર્ષના અંતે બીજા વર્ષે 22 દિવસ જેટલો થાય અને ત્રીજા વર્ષે 33 દિવસ જેટલો થઈ જાય છે. આમ થવાથી તહેવાર, વ્રત, પર્વનું ઋતુઓ સાથેનો મેળ જળવાઈ રહે છે. મુશ્કેલ તહેવારો ચંદ્ર દર્શન આધારિત હોવાથી તેમનો સંબંધ હિન્દુ ખગોળ સૂક્ષ્મ પંચાંગની ચંદ્ર તિથિની સાથે મોટે ભાગે જળવાઈ રહે છે. આમ અધિક માસની ગોઠવણને લીધે હિન્દુ તહેવારોને ઋતુઓની સાથે સંઘર્ષ કરવો પડતો નથી. અધિક માસને પાવન પરશુરામ માસ પણ કહેવામાં આવે છે. તેમાં લગ્ન, વિવાહ, વાસ્તુ પૂજન, જૂનન કે અન્ય માંગલિક પ્રસંગોના મુહૂર્ત હોતા નથી. સમગ્ર અધિક માસ દરમિયાન જ્ઞાન, સત્કર્મો, ભક્તિ, ઉપવાસ, ધાર્મિક વાંચનનો મહિમા વિશેષ છે. સાધારણ અને કારતક આગળ માસ દરમિયાન અધિક માસ આવતો નથી. પછીના મહિનામાં અધિક માસ આવે છે. સંક્રાંતિનું ફળ જણાવવાનું છે. આ મકર સંક્રાંતિ છે 2026 અને 2027, એટલે કે અત્યારે 2082 ચાલે છે, પણ આવતી સાલ કે 2083ના
માટેનું મકર સંક્રાંતિનું ફળ તમને જણાવું છું. વિક્રમ સંવત 2083ના સાલવાન સાથે 1948ના પૌષ 7 ગુરુવાર તારીખ 14/1/2027ના રોજ રાત્રે 9:09 સવિત્ર સૂર્યનારાયણ નિરયન મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જે સમયે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગર, કરણ, પરિઘ, યોગ અને મીનનો ચંદ્ર બતાવે છે. સનાતન ધર્મ સૂર્યોદયથી દિવસ ગણતો હોય. પુણ્યકાળ 15 તારીખે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ગણવો. વાહનો હાથી છે, ઉપવાહનો ગધેડો છે, વસ્ત્ર લાલ છે, તિલક ગોરચન છે, જાતિ પશુ છે, આભૂષણ મુકુટ છે, પાત્ર મધુ છે, પુષ્પ બિલ્વ છે, વય યુદ્ધ છે, ભક્ષણ દૂધ છે, કંચુકી ગુલાબી છે, સ્થિતિ બેઠેલી છે, આયુધ ધનુષ છે, આગમન ઉત્તર છે, ગમન દક્ષિણ છે, દ્રષ્ટિ ઈશાન છે, વાર નામનું ચંદ્ર છે એટલે કે શનિ છે, નક્ષત્ર નામનું ઉત્તર ભાદ્રપદ છે, સામુદાયિક મુહૂર્ત પૂનમ છે. હવે મકર સંક્રાંતિનું ફળ. આ સંક્રાંતિમાં ખગોળશાસ્ત્રીઓ, ભાષાના વિદ્વાનો, તકનીકી સાધનોના નિષ્ણાંતો તેમજ પ્રયોગાર્થી વિદ્યાર્થીઓ તેમજ કોઈપણ પ્રવાહના શિક્ષકો તથા અભ્યાસ અને અનુભવના ક્ષેત્રમાં કાર્ય કરતાવાળા લોકો માટે અત્યંત અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. મોંઘવારી સામાન્ય રીતે નિયંત્રણમાં રહે, પરંતુ વૈભવ અને વિલાસમાં ખર્ચાઓ વધે. જમીન અને અસ્કયામતોના ભાવ ઊંચા થાય. વેપારો, ખેડૂતો અને મોટા ઉદ્યોગો કરનારાઓ માટે ધન લાભનો સમય સારો બતાવી રહ્યો છે. લોકો રોગ પ્રતિકારક શક્તિઓ વિશે જાગૃત બને, તેથી રોગમાં નિયંત્રણ લાવી શકાય છે. આયુર્વેદ ઔષધોનો પણ ઉપયોગ વધે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજનૈતિક સંબંધોમાં સુધારા આવે. શાંતિપૂર્ણ વાર્તા સફળ થાય, જેથી વૈશ્વિક તણાવમાં ઘટાડો થાય, વિજય થાય. વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિષ્ઠાવાળું મોહરું સામે આગળ આવે. વધુ વરસાદના કારણે ક્ષતિ ઊભી થાય અને સુરક્ષાના નિર્ણયો સ્થિરતા લાવવામાં સ્થિર રહે. લોઢું, મૂન, અડદ, કાળા તલ, રાયડો, સીસમ, લવિંગ, કાળા મરી અને યંત્રોના ભાવમાં વધારો દેખાઈ રહ્યો છે. પશુપાલનમાં ઘટાડો થવાને વગે દૂધથી બનતી બનાવટો તેમજ દૂધનો ભાવ માંગના વધારા સામે પુરવઠાના અછતને કારણે ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે. માણેક, ધાતુ સોનું, રોઝ ગોલ્ડ, લાલ ફૂલના ભાવ વધારો દેખાય છે. ઘઉંના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. સંક્રાંતિના સમય પર નાવાના પાણીમાં કાળા તલ અને દૂધ પધરાવી તલનું તેલ શરીર ઉપર લગાવી સ્નાન કરવું જોઈએ. શક્ય હોય તો કાળા તલ અને ઘીનો હોમ કરવો જોઈએ. તલ મિશ્રિત પાણી પીવું જોઈએ. તલ જન્મમાં તેમજ તલના ગોળના લાડવા બનાવી તેમાં સોના કે ચાંદીના અથવા પૈસાના સિક્કા મૂકી તેનું દાન કરવું જોઈએ. હાથી અને ગધેડા જેવા પશુઓની જાતિમાં ઉણપ આવવાની શક્યતા છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ. બ્રાહ્મણોને દાન અને દક્ષિણા આપવા જોઈએ. તીર્થોમાં શ્રાદ્ધ કરવા અને ઘરે વ્રત અને ઉપવાસના પાણા કરવા જોઈએ, જે સંક્રાંતિમાં પુણ્યને વધારનારા છે. હવે તમને વિક્રમ સંવત 2083ના વર્ષમાં કેટલી અને ક્યારે સોમવતી અમાસ આવે છે તે તમને હવે જણાવવામાં આવે છે. મકર સંક્રાંતિમાં દરેક રાશિઓવાળાને તલના લાડવા છે અથવા તેમાં સિક્કા નાખીને પણ તેનું પણ દરેક રાશિવાળા દાન કરી શકે છે. હવે સોમવતી અમાસ કેટલી આખા વર્ષમાં છે તે તમને જણાવવામાં આવે છે. મહાવદ અમાસ અને સોમવાર તારીખ 16/2/26 17:35 થી 30:53 સુધી રહે છે. અધિક જેઠ વદ અમાસની સોમવાર તારીખ 15/6/2026 6:04 થી 8:24 સુધી રહે છે. નિજ જેઠ વદ અમાસ સોમવાર 13/7 તારીખ 13/7/2026 18:50 થી 6:12 સુધી રહે છે. આસો વદ અમાસની સોમવાર તારીખ 9/11/2026 6:33 થી 12:32 સુધી રહે છે. વિક્રમ સંવત 2082ના વર્ષમાં કેટલી અને ક્યારે સોમવતી પૂનમ આવે છે હવે તે તમને જણાવવામાં આવે છે. આગળ સુદ પૂનમ અને સોમવાર તારીખ 2/3/26 તે 17/26 થી 31/7 સુધી રહે છે. નિજ જેઠ સુદ પૂનમ અને સોમવાર તારીખ 29/6/2026 6/6 થી 29/7 સુધી રહે છે.
આસો સુદ પૂનમ અને સોમવાર તારીખ 26/10/2026 4:45 થી 9:45 સુધી રહે છે. હવે વિક્રમ સંવત 2082 ના વર્ષ 12 રાશિઓની આવક જાવક કેટલી છે તે હવે તમને સંભળાવવામાં આવે છે. સને 2026 અને 2027 મેષ રાશિ જેના મૂળાક્ષરો અ અને ઈ છે. અ એટલે અમુભાઈ, લ એટલે લક્ષ્મણભાઈ અને ઈ એટલે ઈશ્વરભાઈ જેના નામ હોય 66 ની આવક છે અને 42 ની જાવક છે. વૃષભ રાશિ જેના મૂળાક્ષરો બ અને ઉ છે. બ એટલે બાલકૃષ્ણભાઈ, વ એટલે વરદાનભાઈ, ઉ એટલે ઉમરભાઈ જેના નામ હોય 45 ની આવક છે અને 58 ની જાવક છે. મિથુન રાશિ જેના મૂળાક્ષરો ક, છ અને ઘ છે. ક એટલે કોમલબેન, છ એટલે છગનભાઈ જેના નામ હોય 56 ની આવક છે અને 48 ની જાવક છે. કર્ક રાશિ જેના મૂળાક્ષરો ડ અને હ છે. ડ એટલે દયાભાઈ, હ એટલે હરબાળાબેન જેના નામ હોય 62 ની આવક છે અને 42 ની જાવક છે. સિંહ રાશિ જેના મૂળાક્ષરો મ અને ટ છે. મ એટલે મુનાબેન અને ટ એટલે ટપુભાઈ જેના નામ હોય 72 ની આવક છે અને 35 ની જાવક છે. કન્યા રાશિ જેના મૂળાક્ષરો પટ અને અણ છે. પ એટલે પ્રતાપભાઈ, ઠ એટલે ઠાકરસિંહભાઈ જેના નામ હોય 68 ની આવક છે અને 34 ની જાવક છે. તુલા રાશિ જેના મૂળાક્ષરો ર અને ત છે. ર એટલે રતિભાઈ અને ત એટલે તિવારીભાઈ જેના નામ હોય 58 ની આવક છે અને 42 ની જાવક છે. વૃશ્ચિક રાશિ જેના મૂળાક્ષરો ન અને ય છે. ન એટલે યતિનભાઈ અને ય એટલે યતિનભાઈ જેના નામ હોય 50 ની આવક છે અને 50 ની જાવક છે. ધન રાશિ જેના મૂળાક્ષરો ધ, ભ, ફ અને ઢ છે. ધ એટલે ધનજીભાઈ, ભ એટલે ભૌમિતિકભાઈ, ફ એટલે ફાલ્ગુનીબેન ને ઢ એટલે ઢાલુભાઈ જેના નામ હોય 60 ની આવક છે અને 40 ની જાવક છે. મકર રાશિ જેના મૂળાક્ષરો ફ અને જ છે. ખ એટલે ખીમાભાઈ અને જ એટલે જીગરભાઈ જેના નામ હોય 45 ની આવક છે અને 65 ની જાવક છે. કુંભ રાશિ જેના મૂળાક્ષરો ગ, સ, અને સ છે. ગ એટલે ગુણવંતભાઈ, સ એટલે સતીશભાઈ જેના નામ હોય 50 ની આવક છે અને 70 ની જાવક છે. મીન રાશિ જેના મૂળાક્ષરો ગ, ચ, ઝ અને ફ છે. ગ એટલે દિનેશભાઈ, ચ એટલે ચંપકભાઈ, ઝ એટલે જીલબેન અને ફ એટલે ખભણભાઈ જેના નામ હોય 60 ની આવક છે અને 60 ની જાવક છે. હવે તમને વિક્રમ સંવત 2082 સંવત્સરે પ્રારંભ થાય છે. જ્યારે સપ્ત સંવત ચતુર્થ એકમ અને ગુરુવાર તારીખ 19/3/2026 થી શુભ આરંભ થાય છે. એટલે કે આજથી શરૂ થાય છે. સાલેવાન સત 1948 પરાભવ નામનો સંવત્સર છે. શ્રી વડજીન પાસેથી વરસ ફળ તો સાંભળ્યું, પણ તે સાંભળવાથી તેનું કેટલું ફળ મળે છે તે હવે તમને કહેવામાં આવે છે. અને પંચાંગ સાંભળવાથી કેટલું પુણ્ય મળે છે તે પણ હવે તમને કહેવામાં આવે છે. તિથિ ફળ સાંભળવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. વાર ફળ સાંભળવાથી આયુષ્યમાં વધારો થાય છે. નક્ષત્ર ફળ સાંભળવાથી જે કંઈ પણ પાપ કર્યા હોય તો તેનો પણ નાશ થાય છે. યોગ ફળ સાંભળવાથી રોગનો નાશ થાય છે. કરણ ફળ સાંભળવાથી કોઈ પણ કાર્ય આદરેલું હોય તે ખૂબ જ સારું થાય છે. તેમજ બ્રાહ્મણને તથા ભટજીને વંદન અને નમસ્કાર કર્યાનું જે ફળ મળે છે તે આપ સૌને મળે છે. હવે પંચાંગ મહાભારત તેમજ જૈન ગ્રંથોમાં તથા પુરાણમાં 18 પુરાણોમાં પુસ્તકોમાં એવું પણ જોવા અને જાણવામાં આવે છે કે શકે 2025 2026 અને 2027માં ગમે તે સ્થળોએ દુષ્કાળ પડે અથવા જળબંબાકાર થાય, ધરતીકંપ થાય, યુદ્ધ થાય, જ્વાળામુખી ફાટી નીકળે, સુનામી જોવા મળે, લોકોમાં ડેન્ગ્યુ જેવા રોગચાળો જોવા મળે. હાલમાં તો ઓમિક્રોન વાયરસ, કોરોના વાયરસ, વાયરલ ઇન્ફેક્શન, ઇન્ફ્લુએન્ઝા, ફલૂનો નવો સ્ટ્રેન F3 અને N2 વાયરસ વધુ પડતો પ્રસરતો જોવા મળે છે. તેનાથી માણસોમાં ખૂબ જ ખાનાખરાબી જોવા મળે છે. ત્યાર પછી મંદી પણ જોવા મળે છે. આનાથી શાસ્ત્રકારોએ એવો વર્તાવ કર્યો છે કે મોટા ભાગની વસ્તીમાં કુંવારી જોવા મળી શકે છે. અત્યારે તેનો દાખલો જોતા જાપાન, ઇન્ડોનેશિયા, ઇટાલી, ફ્રાન્સ, રશિયા અને યુક્રેન અને હાલ અમેરિકા, ઇઝરાયલ સાથે ઈરાન દેશમાં આંતરિક યુદ્ધો ચાલી રહેલા જોવા મળે છે. 192 જેટલા દેશોમાં ખતરનાક ઓમિક્રોન વાયરસ, કોરોના વાયરસ અને બીજા અન્ય પ્રકારના વાયરસો આપણને જોવા મળી રહ્યા છે.
તેમજ ધરતી કપ, લાવારસ, વરસાદી તોફાન, સુનામી પણ જોવા મળે છે. તેમજ ઘણા સ્થળોએ તોફાની હિમવર્ષા, સુનામી દરિયાઈ તોફાન પણ જોવા મળે છે. તેમજ અનેક પ્રકારના જાતના રોગચાળો પણ જોવા મળી રહ્યો છે, જેમ કે ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ, પ્લેગ, ઝેરી મેલેરિયા તાવ, ચામડીના રોગો, ઓમિક્રોન વાયરસ અને કોરોના વાયરસ વગેરે પ્રકારના અલગ અલગ વાયરસ પણ જોવા મળે છે. આ એક અથવા તો આ બધું પ્રલયની નિશાની બતાવે છે, પણ પ્રલયને હજુ ઘણા વર્ષો બાકી છે. પછી તો ઈશ્વરની ગતિ ન્યારી છે. બોલો શ્રી ગિરિરાજ ધરણની જય, શ્રી કૃષ્ણ કન્યા જય. સર્વે જનાઃ સુખિનો સંતુ દુઃખમ ગતમ દારિદ્ર એવ ચ આગત સુખ સંપન્ન પુણ્યમ પુણ્યમ ભવતુ મેવ ચ. શ્રી લખનાર તથા વાંચનાર અને સંભળાવનાર શ્રી હરિપ્રસાદ વાસુદેવ રસિક ભટ્ટના ચિરંજીવી શ્રી ચંપકલાલ હરિપ્રસાદ ભટ્ટના આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને નવા વર્ષ અને ચૈત્રી નવરાત્રિની મુખ્યાજી પરિવાર તરફથી હાર્દિક શુભકામના અને આવનારું નવું વર્ષ તમારા માટે ઉન્નતિ અને સુખ સમૃદ્ધિ લાવે અને સ્વસ્થ રહો એવી કામના સાથે શ્રી નવનીતલાલ પ્રભુથી વિનંતી કરીએ કે પ્રભુ આ નવા વર્ષમાં અમારા સર્વે વૈષ્ણવોને આનંદમાં રાખે અને આ નવા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિનો વર્ષ હોય એવી શ્રી નવનીતલાલના ચરણોમાં મુખ્યાજી તરફથી વિનંતી કરીએ છીએ અને પ્રભુ સર્વને આનંદમાં રાખે એવી અમારે મંગલ શુભકામના છે. બોલો શ્રી નવનીતલાલ પ્યારી કી જય, શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી જય, શ્રી નટવરલાલ પ્યારે કી જય, શ્રી ગોવર્ધનનાથ પ્યારે કી જય, શ્યામ સુંદર શ્રી અંબે મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય, गोसाई परम